રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડના મોતના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આયોજન પત્ર પાઠવવામાં આવ્યું છે। ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા બનાવમાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી, ત્યારે આ બાબતના વિરોધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે। આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત તારીખ 16/4/2024ના રોજ રાજકોટ ખાતેના માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ માર મારવામાં આવ્યો હતો અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહદ માર મારવામાં આવ્યો હતો। આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરાઈ। આ હત્યાને લઈને અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। વર્તમાન સરકારના નેતાઓની માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, ત્યારે સામાન્ય નાગરિકની ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે। આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે, જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખદજનક છે। આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે। ભારત દેશમાં બહુજનોનો અવાજ દબાવી દેવામાં આવે છે। જે લોકો બોલે છે તેને ગોળીઓથી મારી નાખવામાં આવે છે। જે બહુજન આંદોલન કરે તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે। આવી દહેશત ફેલાવવાનું તથા ડરાવવાનું કામ આવા મનુવાદીઓએ બંધ કરવું જોઈએ તેવી માંગ કરાઈ છે। આ બનાવમાં પોલીસે લોકોનું રક્ષણ કરવાને બદલે પોતે ભક્ષક બની માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારી તથા તેમની સાથે રહેલા પોલીસ આ હત્યારાઓની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક અસરથી હત્યારાઓની ધરપકડ કરી તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા તરફથી અમારી લાગણી અને માંગણી છે। ત્યારે હત્યાના બનાવ અનુસંધાને માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી નહીં થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આ આંદોલનને મોટું સ્વરૂપ આપવામાં આવશે, જેની તમામ જવાબદારી સરકારની પોતાની રહેશે તેવી પણ આવેદનપત્રની અંદર ચીમકી ઉચ્ચારી છે। સરફરાઝ કોડીનો રિપોર્ટ, તન્ના સમાચાર, ઉપલેટા। મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે। આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકર નગર આવેલ છે ત્યાં માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતા જ જે માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગડે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવિયા નગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા। ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને મારવામાં આવેલ અને મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાર્ડ હોસ્પિટલની અંદર દાખલ કરતા ત્યાં કલાક 2 કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે, એના કારણે એનું મૃત્યુ થયેલ છે। જેથી આ માર છે એ માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગડ અને તેમાં બીજા 2-3 પોલીસવાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડને મારેલ અને એનું મૃત્યુ નિપજેલ છે।
પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો, શું હતું, કોઈ વાત નહીં. અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે. અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નિપજેલ છે કે એને મારવામાં આવેલ છે, જેથી આ એએસઆઈ કાનગડ ઉપર 302 મુજબ ગુનો નોંધાયેલ છે, પણ હાલ કાનગડ ફરાર થઈ ગયેલ છે, ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે. તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે. અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે એ પોલીસ વાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદનપત્રો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે. મારું નામ નીરજ મકવાણા છે. હું ઉપલેટામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અને જે ઘટના રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં બની છે, જેમાં એએસઆઈ કાનગડ દ્વારા આપણા હમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરહેમીથી મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા, તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા. આ એએસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે. અહીંયા કોઈ આલુ મવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે. આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને મારી અને મૃત્યુ નિપજાવેલ છે. એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે. મારું નામ રાઠોડ ગીતાબેન છે. હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્યકર છું. જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે, હમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે, એ એએસઆઈ છે કાનગડ, એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત જાતિ દ્વારા અમે આવેદન આપ્યું છે. એ જે કાર્યવાહી કરવામાં આવે એ કડકમાં કડક કાર્યવાહી થાય અને હર્ષ સંઘવી સુધી અમારી માગણી છે એ પહોંચી. બરાબર. એના માટે જે બંધારણમાં હક અને અધિકાર છે એ અમને મળવા જોઈએ.